નમસ્કાર દર્શક મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલને શા માટે વાંચવું જોઈએ અને આપણા જીવનમાં શું જરૂરી છે તે સમજવા માટે બાઇબલનો પરિચય મેળવી રહ્યા છીએ. આજે આપણે તેના 7મા ભાગમાં આવી ગયા છીએ. ગત અભ્યાસમાં આપણે જોઈ ગયા કે બાઇબલ આપણને સત્ય વચન પૂરું પાડે છે. મિત્રો, આજે કઈ રીતે તે સત્ય છે, આપણા જીવન માટે તે કેવી રીતે ઉપયોગમાં લેવું જોઈએ તે વિશેનું માર્ગદર્શન મેળવવાના છીએ. તો ચાલો દેવના સેવકના દ્વારા ઈશ્વરના વચનને સાંભળીએ. નમસ્કાર મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો અભ્યાસ કેવી રીતે કરવો તે વિશેની માર્ગદર્શિકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલાઓ, આજે આપણે તેના 7મા ભાગમાં આગળ વધીશું. મને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપને માટે બહુ ઉપયોગી બની રહેશે. વહાલા મિત્રો, ગીતશાસ્ત્ર 119 અને 18મી કલમમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે, તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. વહાલા મિત્રો, ઈશ્વરના વચનોને અનુલક્ષીને કેટલાક સૂચનો આપણ દરેકે પાળવા જોઈએ. હું તમને ખાતરી આપું છું કે જો તમે તે અપનાવશો તો તમારા હૃદય અને જીવનમાં આશીર્વાદ આવશે. સાચે જ શાસ્ત્રના અભ્યાસ માટે આવા સૂચનો હોવા જ જોઈએ. જો તમે દવાની નાની બાટલી જુઓ તો ભલે તે સાદી હોય તો પણ તેના પર માર્ગદર્શિકા લખેલી હોય છે. જો દુનિયાની વસ્તુઓ માટે આ સાચું હોય તો સૌથી અગત્યના ઈશ્વરના વચનના અભ્યાસ માટે કેટલાક સૂચનો કે માર્ગદર્શન ચોક્કસ હોવા જ જોઈએ. વહાલા મિત્રો, હું ઈશ્વરના વચનના અભ્યાસ માટે માર્ગદર્શન આપતા 7 સરળ છતાં પાયારૂપ અથવા પ્રારંભિક પગલાં સૂચવવા માગું છું. જેમાંનું પહેલું છે, પ્રાર્થના સાથે શરૂ કરો. બીજું છે, બાઇબલ વાંચો. ત્રીજું છે, બાઇબલનો અભ્યાસ કરો. ચોથું છે, બાઇબલ પર વિચારણા કરો અથવા મનન કરો. પાંચમું છે, બાઇબલ વિશે બીજી વ્યક્તિઓએ શું કહ્યું છે તે વાંચો. છઠ્ઠું, બાઇબલને આધીન થાવ. અને મિત્રો, 7મી બાબત, બીજાઓ સાથે તે વચનને વહેંચો. જો તમે ઈચ્છો તો આ પગલામાં નવી બાબતો ઉમેરી શકો છો, પણ મિત્રો, હું માનું છું કે આ બાબતો પાયારૂપ અને પ્રાથમિક છે. કોઈએ તેને ખૂબ જ સંક્ષિપ્ત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, બાઇબલને તમારા મગજથી જાણો, તેને તમારા હૃદયમાં રાખો, તેને તમારા જીવનથી પ્રગટ કરો અને તેને વિશ્વમાં વાવો. વહાલા મિત્રો, આ એવી બીજી રીત છે જે આપણે અહીં રજૂ કરવા જઈ રહ્યા છીએ. વહાલા મિત્રો, હવે આપણે પ્રથમ બાબત જોઈશું કે પ્રાર્થના સાથે શરૂઆત કરો. જ્યારે આપણે પ્રકાશિત થવા વિશે જોયું હતું ત્યારે આપણે જોયું હતું કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તે સંદર્ભમાં બીજા પુસ્તકોથી અલગ પડે છે કે ફક્ત પવિત્ર આત્મા જ આપણા મનોને ખુલ્લા કરીને આપણને તે સમજાવી શકે છે. જો તમે માણસે તેણે જ કર્યું હોય તે લખેલું ફિલોસોફીનું પુસ્તક લો તો માણસ તે સમજી શકશે. તે જ રીતે ગણિત કે બીજા કોઈ વિષયના પુસ્તક સાથે તેવું જ બને છે. મિત્રો,
માણસે લખેલું એવું કોઈ પુસ્તક નથી કે જે બીજો માણસ સમજી ના શકે. પણ મિત્રો, પવિત્ર બાઇબલ અલગ છે. જ્યાં સુધી પવિત્ર આત્મા આપણને શીખવે નહીં, ત્યાં સુધી બાઇબલને સમજી શકાતું નથી. અને તે આપણને શીખવવા માગે છે. આ વાત એટલા માટે સાચી છે કેમ કે તે આપણા પ્રભુ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની લખેલી સુવાર્તા તેના 16મા અધ્યાયની 13મી કલમમાં કહ્યું છે, તે તમને સર્વ સત્યમાં દોરી જશે. જ્યારે આપણે ઈશ્વરનું વચન ખોલીએ ત્યારે ગીતકર્તાની પ્રાર્થનાથી શરૂઆત કરવી જોઈએ કે તારા નિયમ શાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. જે ગીતશાસ્ત્ર 119 અને 18મી કલમમાં છે. ભલા મિત્રો, જ્યારે ગીતકર્તાએ આ શબ્દો લખ્યા ત્યારે તેના મનમાં મૂસાની પદ્ધતિ હતી. જો કે આજે આપણે તેને વિસ્તૃત બનાવીને અથવા 66 પુસ્તકોનું બાઇબલ બનાવીને પ્રાર્થના કરીએ છીએ. તારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. જ્યારે સંત પાઉલ એફેસસ વાસીઓ માટે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમણે તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના ના કરી. તેમણે કદાચ બીજા કોઈ સમયે કરી હશે અને તેમણે તેઓ ધનવાન બને તે માટે પ્રાર્થના ના કરી. હું જાણતો નથી કે તેમણે આવું ક્યારેય કર્યું હોય, પણ સંત પાઉલે આ એફેસસ વાસીઓ માટે કરેલી પ્રથમ પ્રાર્થના તેમને ઉદ્દેશીને લખેલા નાના પત્રમાં નોંધેલી છે. એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારે માટે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માગું છું કે હવે સંત પાઉલ તેમને માટે શું પ્રાર્થના કરી રહ્યા છે. મિત્રો, તે કહે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે અને તમારા જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા સી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ સી છે અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. વાલા દર્શક મિત્રો, આ છે સંત પાઉલની પ્રાર્થના. તમે જુઓ, તે કહે છે કે તેમના વિશેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. એટલે કે તેઓ ઈશ્વરનું વચન સમજે અને તેમના જ્ઞાનચક્ષુઓ પ્રકાશિત થાય કે જેથી તેઓ ખ્રિસ્તમાં તેમના તેડાની બહુમૂલ્યતા સમજી શકે. આ સંત પાઉલની પ્રાર્થના છે. વાલા મિત્રો, જો કોઈ વ્યક્તિ મને પ્રાર્થનામાં યાદ રાખે તો તેઓ મારા માટે આવી જ પ્રાર્થના કરે કે મારી આત્મિક આંખો ખુલ્લી થાય તેવું હું ઈચ્છું છું. આજે મારા અને તમારા માટે સૌથી અગત્યની બાબત ઈશ્વરની ઈચ્છા જાણવાની છે. અને ઈશ્વરની ઈચ્છા ઈશ્વરનું વચન છે. જ્યાં સુધી પવિત્ર આત્મા આપણા શિક્ષક બનીને આપણને શીખવતા નથી ત્યાં સુધી આપણે ઈશ્વરનું વચન જાણી શકતા નથી. સંત પાઉલે કોરિન્થ વાસીઓને લખેલા પહેલા પત્રમાં કહ્યું છે, પણ અમે જગતનો આત્મા નહીં, પણ જે આત્મા દેવ તરફથી છે
તે પામ્યા છીએ, જેથી દેવે આપણને જે વાના આપેલા છે તે અમે જાણીએ, તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. જે વિશે 1 કોરિન્થી તેનો 2 અધ્યાય તેની 12-14 કલમમાં છે. આજે ઘણા લોકોને બાઇબલમાંથી કશું મળતું નથી, કારણ કે તેઓ પવિત્ર આત્માને શીખવવા દેતા નથી. ઈશ્વરનું વચન બીજા કોઈ પણ પુસ્તકો કરતાં અલગ છે. તમે જુઓ મિત્ર, સાંસારિક માણસ તેને સ્વીકારી શકતું નથી, તેથી તેમને માટે તે મૂર્ખતા જેવું છે. વાલા મિત્રો, ઈશ્વરે આપણને એવો આત્મા આપ્યો છે કે આપણે ઈશ્વરે ઉદારતાથી આપેલી બાબતોને સમજી શકીએ. તે જ આપણા શિક્ષક છે. તે જ ઈશ્વરના વચનને આપણા માટે વાસ્તવિક અને જીવંત બનાવી શકે છે. ઈશ્વર આપણી સાથે તેમના લેખિત વચનો દ્વારા વાર્તાલાપ કરવા માગે છે, પરંતુ તે અલૌકિક પુસ્તક છે. તે આપણી સાથે સામાન્ય સ્તરે વાર્તાલાપ કરશે નહીં. તેનું સામાન્ય કારણ એટલું જ છે કે ફક્ત ઈશ્વરનો આત્મા જ ખ્રિસ્તની બાબતો આપણને પ્રગટ કરી શકે છે. શાસ્ત્રના આ રસપ્રદ વચનને ધ્યાનમાં લો, કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે? એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. 1 કોરિન્થીઓનો પત્ર 2 અધ્યાય ને 11મી કલમ જણાવે છે. મિત્રો, અહીં સંક્ષિપ્તમાં અને સમજી શકાય તેવી રીતે આ કારણ આપવામાં આવ્યું છે કે ઈશ્વરનો આત્મા આપણો શિક્ષક હોવો જોઈએ. હું માનું છું કે પેઢીઓ વચ્ચેના સમયગાળાને કારણે વાર્તાલાપ ના થઈ શકે તેવી વાતો કરવી એકદમ બુદ્ધિ વગરની વાતો છે. જો કે તે પણ સાચું છે કે વડીલ વ્યક્તિ માટે જુવાન વ્યક્તિ સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરવી અઘરી છે. છતાં આપણે એકબીજા સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ, કેમ કે આપણે માણસો છીએ. પણ સાચું કહું, જો ઈશ્વર મને પ્રગટ કરે નહીં તો હું ઈશ્વરને સમજી શકું નહીં. હું જાણું છું કે તે આજે શું અનુભવી રહ્યા છે. મને ખબર છે કે ઘણી બાબતો વિશે તેમને કેવું લાગે છે, કારણ કે ઈશ્વરના શબ્દ દ્વારા ઈશ્વરના આત્માએ મને તે પ્રગટ કર્યું છે. ભલા મિત્રો, મારા એક મિત્ર તેમની સાથે બનેલી એક રમૂજી વાત કહેતા મને કહેવા લાગ્યા કે એક સવારે હું ઉઠ્યો અને બારીની બહાર જોવા લાગ્યો. રાત્રિના સમયે પુષ્કળ વરસાદ પડ્યો હતો, જેને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને આસપાસના વૃક્ષો સ્વચ્છ અને સુંદર લાગી રહ્યા હતા. હું તે દ્રશ્યને મારી બારીમાંથી જોતો હતો. મારા પડોશમાં મારી મંડળીના જ ભાઈ રહે છે. તે તેમની છત્રી લઈને પગથિયાં ઉતરતા હતા અને તે લપસી પડ્યા. તેમણે આસપાસ જોઈને ખાતરી કરી લીધી કે કોઈએ તેમને પડતા જોયા નથી, પણ હું તેમને લપસતા જોઈ ગયો અને હસવાનું રોકી ના શક્યો, કારણ કે હું પણ તેમના જેવું જ અનુભવતો હતો. પણ જેવા તે ચાલવા લાગ્યા તે ફરીથી પડી ગયા. મેં જોયું કે તેમણે ફરીથી આસપાસ જોયું
ને ખાતરી કરી કે કોઈ તેમને જોઈ ગયું નથી. પણ આ વખતે તેમનું પેન્ટ કીચડવાળું થઈ ગયું. હું સમજતો હતો કે તેઓ કેવું અનુભવતા હશે. મેં રવિવાર સુધી રાહ જોઈ. મેં તેમને કશું જ ના કીધું. જ્યારે તેઓ પ્રભુ મંદિરમાં આવ્યા ત્યારે તે જ્યાં બેઠા હતા ત્યાં એ મારો મિત્ર ગયો અને નમીને તેમને કહ્યું, ગઈકાલે તમે કીચડવાળું પેન્ટ પહેરીને જતા હતા ત્યારે બહુ રમૂજી લાગતા હતા. તેમણે નવાઈ પામ્યા હોય તેવી નજરે મારા મિત્રને જોતા પૂછ્યું, તમે મને જોયો હતો? મારા મિત્રએ કહ્યું કે હા. તેમણે કહ્યું, મને એમ હતું કે કોઈએ મને જોયો નથી. વાલા મિત્રો, હું સમજી શકું છું કે તમને કેવું લાગ્યું હશે. તમે જોયું મિત્રો? ને મારી પાસે પણ માણસનો આત્મા છે, મારા મિત્રની પાસે પણ માણસનો આત્મા છે. તેથી અમે એકબીજાને સમજી શક્યા. પણ ઈશ્વરને કોણ સમજી શકે? ફક્ત ઈશ્વરનો આત્મા જ તેમ કરી શકે. તેને કારણે જ આત્મિક બાબતોને આત્મિક સાથે સરખાવીને પવિત્ર આત્મા આપણને શીખવે છે. એક નાસ્તિક માણસે ઈશ્વરના વચન પર હુમલો કર્યો, છતાં તેણે ઈસુનું જીવન નામનું પુસ્તક લખ્યું. તેના પુસ્તકમાં 2 વિભાગ પાડ્યા. એક ઐતિહાસિક અને બીજામાં ખ્રિસ્તના જીવન વિશે અર્થઘટન કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં કોઈ પણ માણસે એટલું અદ્ભુત રીતે ખ્રિસ્તનું જીવન આલેખ્યું નથી, પણ તેનું અર્થઘટન હકારાત્મક રીતે વિસંગતતાઓથી ભરેલું છે. તેનો શું ખુલાસો થઈ શકે? વાલા મિત્રો, ઈશ્વરનો આત્મા તમને ઇતિહાસ અથવા જે તમે શોધી શકો છો તે શીખવશે નહીં. ખૂબ કુશાગ્ર બુદ્ધિવાળી વ્યક્તિ તેમને બહાર કાઢી લાવશે. પણ અર્થઘટન તદ્દન અલગ બાબત છે. ઈશ્વરના આત્માએ અર્થઘટન કરવું જોઈએ અને ફક્ત તે જ શિક્ષક બનીને માર્ગદર્શન આપે અને આપણને સર્વ સત્યમાં દોરીને લઈ જાય. આપણી આંખો ખોલવા માટે આપણી પાસે ઈશ્વરનો આત્મા હોય તે જરૂરી છે. અને આપણને તેમની સહાય માટે માંગણી કરવાનું કહેવામાં આવ્યું છે. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેના 16મા અધ્યાયની 12-16 કલમમાં પ્રભુ ઈસુએ કહ્યું કે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે. જે બાપના છે તે સર્વ મારા છે, અને તેટલા માટે મેં કહ્યું કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે. થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. વાલા મિત્રો, અહીં પ્રભુ ઈસુ આપણને માંગવાનું કહે છે. તેમની પાસે આપણા માટે ઘણું છે, અને તેમણે પવિત્ર આત્માને આપણા શિક્ષક તરીકે મોકલ્યા છે. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 26મી કલમમાં ફરીથી તે કહે છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે, અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. પ્રિય મિત્રો, પવિત્ર આત્મા શિક્ષક છે, અને તે જ આપણને સર્વ સત્ય માટે માર્ગદર્શન આપશે અને દોરી જશે. તેથી પ્રથમ માર્ગદર્શન છે,
પ્રાર્થના સાથે શરૂઆત કરો અને પવિત્ર આત્માને તમારા શિક્ષક બનવા માટે વિનંતી કરો. મારા વાલા મિત્રો, તમે પોતાના જ્ઞાનથી ઈશ્વરના વચનને સમજી શકશો નહીં. તેથી જ્યારે પણ તમે દેવનું વચન વાંચો છો ત્યારે પ્રાર્થના સાથે વાંચો કે ઈશ્વર તે સમજવા આપણને ડાપણ અને સમજણ આપે. તમે પણ દાઉદ રાજાની જેમ પ્રાર્થના કરી શકો કે તારા નિયમ શાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉઘાડ. ઈશ્વર આપને તેમના પવિત્ર વચનો સમજવા સહાય કરે, એ જ મારી પ્રાર્થના છે. વાલા દર્શક મિત્રો, આવો કાર્યક્રમને અંતે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારું પવિત્ર વચન, પવિત્ર શાસ્ત્ર બાઇબલ અમારી માતૃભાષામાં આપ્યું છે. પવિત્ર દેવ, આ વચનને વાંચવાને માટે અમને મદદ કરો. અને પવિત્ર પ્રભુ, અમારી પ્રાર્થના છે તમારા પવિત્ર આત્માથી તમે અમને ભરપૂર કરો, જેથી કરીને આ વચનમાં જે આશ્ચર્યકારક વાતો તમે લખેલી છે તે અમે સમજી શકીએ. પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમારું વચન વાંચવાને માટે મદદ કરો. વાલા દેવ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, જો તમારી ઈચ્છા છે કે તમે 1 વર્ષમાં આ પવિત્ર શાસ્ત્રનું વાંચન પૂરું કરવા માગો છો, તો અમારી પાસે તેની માર્ગદર્શિકા છે. કયા દિવસે કયું બાઇબલનું વાંચન કરવામાં આવે તો તમે આખું બાઇબલ 1 વર્ષમાં પૂરું કરી શકો. વાલા મિત્રો, જો તમે એ માર્ગદર્શન પત્રિકા મેળવવાની ઈચ્છા રાખો છો તો અમારા પ્રતિનિધિ સાથે હમણાં જ ફોન કરો અને તેમની પાસેથી તે પત્રિકા મેળવી લો. ઈશ્વર આપને આશીર્વાદ આપે અને ઈશ્વર આપને આ દેવના વચન વાંચવાને માટે મન પૂરું પાડે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भासक श्रोता. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो
जय परम दयामय स्वामी। ईश्वर कृत तन जीव अमारा, ईश्वर कृत तन जीव अमारा, अद्भुत कार्य अनुपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय भूपा। जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी। सहु जग जोग करे तुझ सेवा, सहु जग जोग करे तुझ सेवा। शुभ शुभ साध उठावी, गान वखाण करो सहु ठामे, गान वखाण करो सहु ठामे। अंतर मन हर खावी, जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी। स्मारक गान करो रे। પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે બાઇબલને સમજવા માટે પ્રથમ તો પ્રાર્થના કરવી જોઈએ અને પછી બાઇબલ વાંચવું જોઈએ. તેમાં જે પણ વિભાગ તમે વાંચો તેને લગભગ 2 થી 3 વાર વાંચો અને તે વાંચેલું સમજવા માટે દરેક શબ્દને ઊંડાણપૂર્વક સમજો. તે સાથે વિચારો કે પ્રભુ તમને આજના વચનમાંથી શું કહેવા માંગે છે. તેનું મનન કરો અને બની શકે તો નોટમાં તે લખો. મિત્રો, તમે જે વાંચ્યું છે તે બાબતે બીજાઓ શું કહે છે તે પણ જાણો. ત્યારબાદ ઈશ્વરના વાંચેલા વચનોને આધીન થાઓ, એટલે કે તેને વ્યવહારમાં મૂકો અને બીજાને પણ તે વચન વિશે જણાવો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરના વચનો વાંચતા પહેલાં શું કરવું જોઈએ? એ. વિશ્વાસ, બી. પ્રાર્થના, સી. અનુભવ, ડી. મનન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ભોળાને. મિત્રો, અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અને આજના પ્રશ્નનો જવાબ અમને જલ્દીથી મોકલી આપવા વિનંતી છે. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.